મેળો મેળે જ્યાં મેળો હવે ખોવાયો છે। મેળો ખોવાયો નથી પણ મેળાની શરૂઆત થઈ ગઈ છે। સૌરાષ્ટ્રની શાન કહેવાતા સૌથી મોટા લોકમેળાની શરૂઆત થઈ ગઈ છે। પ્રારંભ થઈ ચૂક્યો છે। શૌર્યનું સિંદૂર નામથી આયોજિત આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવશે, પરંતુ પહેલો દિવસ મેળો માણનાર લોકો માટે નિરાશાજનક રહ્યું છે, કારણ કે લાયસન્સ ન મળવાના કારણે અનેક રાઇડ્સ બંધ જોવા મળી છે। જુઓ રાજકોટના લોકમેળા પર આ ખાસ અહેવાલ। સૌરાષ્ટ્રની શાન રાજકોટનો પ્રસિદ્ધ લોકમેળો આ વખતે શૌર્યનું સિંદૂર નામે શરૂ થયો છે। રાજ્યભરમાંથી લાખો સહેલાણીઓને આકર્ષતો આ મેળો 18 ઓગસ્ટ સુધી ચાલશે, પરંતુ પહેલા દિવસે થોડી નિરાશા પણ જોવા મળી। કૃષિ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે મેળાને ખુલ્લો મૂક્યો। દર વર્ષે 12 થી 15 લાખ લોકો આ મેળાની મજા માણવા આવે છે। રંગબેરંગી દુકાનો, ખાણીપીણીના સ્ટોલ, રાઇડ્સનો આનંદ લોકોને ખેંચી લાવે છે। શ્રાવણ માસ દરમિયાનના જન્માષ્ટમીના તહેવારો દરમિયાનના આ લોકમેળાનું ઉદ્ઘાટન કરતા મને ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી થાય છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં અદમ્ય ઉત્સાહ હોય છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો આ મેળાને માણવા માટે અહીં આવતા હોય છે, ત્યારે અહીં વિશાળ સંખ્યામાં જનમેદની એકત્રિત થાય છે। પરંતુ આ વખતે પહેલો દિવસ થોડોક નિરાશાજનક રહ્યો। ચકડોળ, ડ્રેગન રાઇડ્સ, ટોરા જેવી મોટી યાંત્રિક રાઇડ્સ હજુ શરૂ થઈ નથી। લાયસન્સ અને સ્પીડ ટેસ્ટિંગની પ્રક્રિયા બાકી હોવાથી સહેલાણીઓમાં થોડી નારાજગી જોવા મળી। રાઇડ સંચાલકો છે કે તેમના દ્વારા મંજૂરી મોડી માંગવામાં આવી અને તેને કારણે હજુ સુધી રાઇડ છે તે શરૂ થઈ શકી નથી। આરએનબી વિભાગ છે કે તેમના દ્વારા અત્યારે તમામ રાઇડ્સની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। 4 જેટલી રાઇડ્સને અત્યારે તેમના દ્વારા પોઝિટિવ રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે અને તમામ રાઇડ્સ છે તે આરએનબી વિભાગના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા અત્યારે ચકાસણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ જે તમામ રાઇડ્સ છે તેની અંદર કોઈ દુર્ઘટના ન ઘટે તેને લઈ અને ખાસ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। ભલે રાઇડ્સ શરૂ ન થઈ, પરંતુ રાજકોટ વાસીઓનો ઉત્સાહ જોવા જેવો છે। અભેદ સુરક્ષા વ્યવસ્થા સાથે આ મેળો લોકોને આનંદની લહેરમાં ડૂબાડી રહ્યો છે। જન્માષ્ટમી લોકમેળાની આજથી શરૂઆત છે તે થઈ ચૂકી છે। તમામ રાઇડ્સ છે તે અત્યારે આરએનબી વિભાગ દ્વારા ચેક છે તે કરવામાં આવી રહી છે અને લોકમેળો આજથી ખુલ્લો છે તે મૂકી દેવામાં આવ્યો છે। લોકો લોકમેળાની મજા માણવા માટે અહીં પહોંચી ચૂક્યા છે। આપણી સાથે કેટલાક બાળકો છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજ લોકમેળાની અંદર આવ્યા છો, કેવી મજા માણવાના છો? તમે પણ અહીં જરૂરથી પધારજો। અહીંથી બહુ જ બધું જ સુંદર છે। આજે અઘોરી મ્યુઝિકનું પ્રોગ્રામ પણ છે। અહીંયા ઘણા બધા સ્ટોલ્સ, જેમ કે બહેનો માટે સ્પેશિયલ બેડશીટ, દુપટ્ટા, ડ્રેસ બધું જ મળશે અને નાના છોકરાઓ માટે બધી જ ગેમ્સ। તે આ રાજકોટના લોકમેળાનો અને પરિવારને બાળકો સાથે આવ્યા છીએ, પરંતુ રાઇડ્સ હજુ સુધી ચાલુ નથી થઈ, એટલે અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ કે રાઇડ્સ છે તે જલ્દીથી ચાલુ થાય અને બાળકોની સાથે ને પરિવારની સાથે રાજકોટના આ રંગીલા લોકમેળાનો આનંદ માણીએ। તો રાજકોટનો આ લોકમેળો હજુ પણ લોકોના દિલ જીતી રહ્યું છે। 15 ઓગસ્ટથી તમામ રાઇડ શરૂ થતાં જ આનંદ બમણો થશે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।